નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક હબ શાપર વેરાવળ ખાતે દશનામ ગોસ્વામી મંડળ દ્વારા એક ભવ્ય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન તેમના સર્વોદય સોસાયટીમાં આવેલ સમાધિ સ્થાન ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત પૂજ્ય સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના સાથે કરવામાં આવી હતી। તેમજ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 12 અને કોલેજ કક્ષાએ ઝળહળતી સફળતા મેળવનાર સમાજના તેજસ્વી તારલાઓને આ કાર્યક્રમમાં ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ તેમની ઉપસ્થિતિમાં દશનામ ગોસ્વામી સમાજના દીકરા દીકરીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને નવાજવામાં આવ્યા હતા। તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાપર વેરાવળ દશનામ ગોસ્વામી યુવક મંડળના કાર્યકરોએ ભારી જહેમત ઉઠાવી હતી। અંતમાં અલ્પાહાર અને સમૂહ પ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેમાં આમતકી ગોસ્વામી સમાજના સાધુ સંતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઓમ નમો નારાયણ। આજે દશનામ સમાજ ખાતે શાપર વેરાવળ અમારે ત્યાં સરસ્વતી સન્માન સમારોહ ચાલુ કર્યો હતો, ત્યારે દશનામ સમાજ દ્વારા રવિભાઈ જાડેજા, ત્યાર પછી બધાએ અમારા જે કાર્યકર્તા ભાઈઓ છે, કમિટી મેમ્બર છે, તે બધાએ અમારા જે બાળકોને શિલ્ડ અને ચોપડાનું વિતરણ કર્યું હતું અને અમારા દશનામ સમાજમાં જે તેજસ્વી તારલાઓ છે તેમનું બધાનું સન્માન કર્યું હતું। આવી રીતે જ બધા જો આગળ કાર્યક્રમ વધતો રહીએ તો અમને બધોને બહુ જ ખુશી અને આનંદ થાય છે। આવી રીતના દશનામ સમાજ અમારો આગળ વધતો રહીએ, તેજસ્વી તારલાઓ બધા આગળ વધતા રહીએ, એ જ બધું અમારી ઈચ્છા છે અને એ બધા છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન છે। જય દશનામ।